મિત્રો તમે જોઈ શકો છો, આપણે આ જોઈ રહ્યા છીએ, હું તમને બતાવી રહ્યો છું, આ સિલ્ક કોટન છે જે આપણને શિમળામાંથી મળે છે. તમે આ જોઈ શકો છો ઝાડ ઉપર કે જેમાં ઘણા બધા ફ્રૂટ આવેલા છે. એમાં જો આપણને કોટન જોવા મળી રહ્યું છે, જે તમે નીચે જોઈ શકો છો. ભગવાન આપણને કેવી સરસ દેન આપી છે સિલ્ક કોટનની, અને એમાં અંદર આવી રીતે આપણને શીટ્સ જોવા મળે છે. જોવો તો હું તને બતાવું છું. એમાં અંદર આવું સરસ શીટ્સ મળે છે જોવા. એમાંથી આપણે એક નવું શિમળાનું ઝાડ ઉગાડી શકીએ છીએ. અને આ સિલ્ક કોટનનો ઉપયોગ આયુર્વેદના સંહિતા મુજબ આપણે તેનું ઓશેકું બનાવી અને જે માઇગ્રેનના દર્દીઓ હોય છે એને આપણે આપી શકીએ છીએ. તમે આ બધું જોઈ શકો છો. જો કેટલું બધું સિલ્ક કોટન આપણને નીચે જોવા મળી રહ્યું છે ખાલી એક વૃક્ષમાંથી. તો તમે વિચાર કરો કે આપણે આપણા ખેતરમાં વૃક્ષો વાવીએ 4, 5, 6, 10 એ પણ વાવી શકીએ તો આપણને કેટલા સિલ્ક કોટનના ઓશેકા આપણે નેચરલી મેળવી શકીએ અને ઘણા બધા દર્દીઓને આપણે રાહત આપી શકીએ. આ શાલમલીના ઝાડમાંથી આપણને મળે છે, જેનું નામ છે શાલ્મલિયા મલબારિકા. ગુજરાતીમાં એને શિમળાના નામથી ઓળખવામાં આવે છે. બસ.